નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ વર્ક ઇન્ડિયા નોલેજના એક નવા વિડીયોમાં. તો આજે આપણે છેલ્લા 2 મહિનાનું કરંટ અફેર્સ જોવાના છે. ટોપ 100 ક્વેશ્ચન છે, આમાં તમામ અગત્યના પ્રશ્નો છે. આટલું વાંચી લીધું તમારા 10 માર્ક પાક્કા મિત્રો. તો જોઈએ, તાજેતરમાં કયા સ્થળે મહિલા અને બાળ વિકાસ મંત્રી ભાનુબેન બાબરિયા અધ્યક્ષ સ્થાને મહિલા સંમેલન યોજાયું હતું? તો મિત્રો આવશે ગાંધીનગર. બરાબર, તો ગાંધીનગર ખાતે મહિલા સંમેલનની મંજૂરી આપી. તાજેતરમાં કેન્દ્રીય મંત્રીમંડળે ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન હેઠળ કયા રાજ્યમાં એક સેમિકન્ડક્ટર યુનિટની સ્થાપના મંજૂરી આપી? તો મિત્રો ઉત્તર પ્રદેશમાં સેમિકન્ડક્ટર યુનિટની સ્થાપનાની મંજૂરી આપી. બરાબર, આગળ જોઈએ આપણે, તાજેતરમાં કોને બ્રિક્સ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીએ બ્રિક્સ ના સીસીએ અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા? હરવંશ ચાવલા સાહેબ. યાદ રાખજો મિત્રો, હરવંશ ચાવલા બ્રિક્સ સીસીઆઈ ના અધ્યક્ષ તરીકે. બરાબર મિત્રો, આગળ આપણે જોવાના છીએ બીજો ક્વેશ્ચન. જોઈએ આપણે આગળ કે ઉદ્યોગ ક્ષેત્રમાં ઝીરો ઇફેક્ટ ઝીરો ડિફેક્ટ ઝેડ સર્ટિફિકેશનમાં ગુજરાત સમગ્ર દેશમાં કયા સ્થાને છે? તો મિત્રો આપણું ગુજરાત પ્રથમ સ્થાને છે ઝેડ સર્ટિફિકેશનમાં, ગુજરાત. બરાબર, 2025 સાઉથ એશિયન ફૂટબોલ ફેડરેશન ચેમ્પિયનશિપ કોણે જીતી હતી? એસએએફ ભારતે મિત્રો. આવી રીતના શોર્ટમાં બી પૂછાય મિત્રો, એસએએફ ચેમ્પિયનશિપ કોને જીતી? તો મિત્રો ભારત. ભૂટાનનો સૌથી મોટો સૌર ઉર્જા પ્રોજેક્ટ ભારતની કઈ કંપની બનાવશે? યાદ રાખજો મિત્રો, રિલાયન્સ પાવર ભૂટાનનો સૌથી મોટો સૌર ઉર્જા પ્રોજેક્ટ બનાવવા જઈ રહી છે અને બનાવશે આપણે રિલાયન્સ પાવર. ગુજરાત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ એશિયાઈ સિંહના 16મા વસ્તી અંદાજ 2025 મુજબ હાલમાં ગુજરાતમાં કેટલા સિંહો છે? તો મિત્રો આ ક્વેશ્ચન ધ્યાન રાખજો, યાદ રાખજો, 891 સિંહો છે. આ પૂછાઈ શકે છે, મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે મિત્રો. આગળ આપણે જોઈશું, સિંહો આ 2025 ની ગણતરીના અત્યારે 891 છે મિત્રો, યાદ રાખવાનું છે. બરાબર, આગળ જોઈએ, સંપૂર્ણ સાક્ષરતા પ્રાપ્ત કરનાર ભારત પ્રથમ રાજ્ય કયું બન્યું? તો મિત્રો આવશે મિઝોરમ. સંપૂર્ણ સાક્ષરતા પ્રાપ્ત કરનાર ભારતનું પ્રથમ રાજ્ય મિઝોરમ બન્યું મિત્રો. તાજેતરમાં ક્યાં ખેલો ઇન્ડિયા બીચ ગેમ્સનો પ્રારંભ થયો? આ હાલમાં બહુ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે મિત્રો, યાદ રાખવા જેવો છે. તો દીવ આવશે મિત્રો, બીચ પર ખેલો ઇન્ડિયા કર્યું. ગુજરાતમાં આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિવસ 2025 ની રાજ્ય કક્ષાની ઉજવણી ક્યાં કરવામાં આવી? તો મિત્રો ડાંગમાં કરવામાં આવી છે. આ પણ મોસ્ટ આઈએમપી છે, યાદ રાખજો. બરાબર મિત્રો, તો ડાંગમાં કરવામાં આવી હતી. તાજેતરમાં કયા દેશની સંશોધન ટીમે સુપરફાસ્ટ ચાર્જિંગ સોડિયમ આયર્ન બેટરી એસઆઈબી વિકસાવી છે? તો મિત્રો ભારતે, આપણો ભારત દેશ વિકસિત કરી રહ્યો છે. બરાબર મિત્રો, અત્યારે ઇલેક્ટ્રિકનો જે જમાનો ચાલી રહ્યો છે તેના પ્રમાણે. તાજેતરમાં કયા સ્થળે વિકસિત ભારત નિર્માણમાં સહકારિતાની ભૂમિકા વિષય પર મહાસંમેલન યોજાયું હતું? બરાબર, ક્યાં યોજાયું હતું મિત્રો? અમદાવાદમાં મિત્રો, યાદ રાખજો, ભૂમિકા વિષય પર મહાસંમેલન યોજાયું હતું. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા ક્યાં બનેલા 9000 HP પ્રથમ લોકોમોટિવ એન્જિન લોકાર્પણ કરવામાં આવ્યું? તો મિત્રો દાહોદમાં, આપણા ગુજરાતના દાહોદ જિલ્લામાં લોકોમોટિવ એન્જિનનું લોકાર્પણ કરવામાં આવેલું, એ બી 9000 HP નું. તાજેતરમાં કોના હસ્તે ધરોઈ એડવેન્ચર ફેસ્ટનું આયોજન કરવામાં આવ્યું છે? મિત્રો આ પણ યાદ રાખવા જેવું છે. ભૂપેન્દ્ર પટેલ સાહેબ, આપણા જે ચીફ મિનિસ્ટર છે, બરાબર, સીએમ છે, એમના દ્વારા ધરોઈનું એડવેન્ચર ફેસ્ટનું આયોજન કરવામાં આવ્યું છે. એ આપણા ગુજરાતમાં ધરોઈ આવેલું છે, ધરોઈ ડેમ ત્યાં આવેલું છે. બરાબર, આ ક્વેશ્ચન જરૂરથી પૂછાય છે અને મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે મિત્રો, આ યાદ રાખવાનો જ છે તમારે. બરાબર, તાજેતરમાં સુપ્રીમ કોર્ટે સિવિલ જજ જુનિયર ડિવિઝન પદ માટે અરજી કરવા માટે કેટલા વર્ષોની કાનૂન અભ્યાસ ફરજિયાત બનાવ્યો છે? તો મિત્રો 3 વર્ષ આવે છે. બરાબર, જજને જે કાનૂની અભ્યાસ બનાવ્યો છે ફરજિયાત, 3 વર્ષ માટે કરવામાં આવ્યો છે. તાજેતરમાં ગુજરાતના કેટલા રેલવે સ્ટેશનો સહિત 103 અમૃત સ્ટેશનોનું પીએમ મોદીએ વર્ચ્યુઅલી ઉદ્ઘાટન કરશે? બરાબર, જાતે જઈને, બરાબર, ઓનલાઈન જે ઉદ્ઘાટન કરશે, બરાબર, એ 18 ભારતના ચૂંટણી પંચે મતદાન મથક પર મતદારોની મહત્તમ સંખ્યા હાલના 1500 થી ઘટીને કેટલી કરેલી છે મિત્રો? તો યાદ રાખજો, અત્યારે ચૂંટણી આવી રહી છે એટલે 1200. બરાબર મિત્રો, તો 1500 થી ઘટાડીને 1200 કરેલી છે ચૂંટણી. તાજેતરમાં અરવલ્લીની પર્વતમાળા ને પુનર્જીવિત કરવા માટે વ્યૂહરચના ઘડવા પર રાષ્ટ્રીય સ્તરની વર્કશોપનું આયોજન કરવામાં આવેલું છે. તો મિત્રો ઉદયપુર આવશે. બરાબર, અરવલ્લીની પર્વતમાળા.
તાજેતરમાં કોણે પોષણ સંગમ કાર્યક્રમને ગાંધીનગર ખાતેથી રાજ્યવ્યાપી શુભારંભ કરવામાં આવ્યો? તો મિત્રો ભાનુબેન બાબરિયાએ, બરાબર. પોષણ સમગ્ર કાર્યક્રમનો જે છે. તાજેતરમાં કોણે રોમાનિયામાં બુકારેસ્ટમાં સુપર બેટ ચેસ ક્લાસિક જીત્યો? તો મિત્રો આર પ્રજ્ઞાનંદા. આ પણ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. આર પ્રજ્ઞાનંદા. તાજેતરમાં ડોક્ટર એમ.આર. શ્રીનિવાસનનું અવસાન થયું છે, તે કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા હતા? તો મિત્રો પરમાણુ વૈજ્ઞાનિક સાથે જ સંકળાયેલા હતા, બરાબર. ડોક્ટર એમ.આર. શ્રીનિવાસ. તાજેતરમાં કોણે ગાંધીનગરમાં પ્લાસ્ટિક એકત્રીકરણ કેન્દ્રનો શુભારંભ કરાવ્યો હતો? તો મૂળભાઈ બેરા, બરાબર. એ આપણા ધારાસભ્ય હતા, મૂળભાઈ બેરા, બરાબર. તો એ યાદ રાખજો મિત્રો કે ગાંધીનગરમાં પ્લાસ્ટિકનું કર્યું હતું. તાજેતરમાં કોના દ્વારા એક ક્રાંતિકારી પહેલા યશોદા એઆઈ તમારી એઆઈ સખી લોન્ચ કરવામાં આવી? તો રાષ્ટ્રીય મહિલા આયોગ. મિત્રો આ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. એઆઈ ને લગતા મિત્રો કોઈ પણ ક્વેશ્ચન છોડવાના નથી, એ તરત યાદ કરી લેજો, કેમ કે અત્યારે એઆઈ ના પ્રશ્નો વધારે પૂછાય છે. જર્મનીમાં સોલમાં યોજાવાની જુનિયર વિશ્વ કપ શૂટિંગ સ્પર્ધા ભારતની સંભવિત શ્રવણ શ્રીરગે કઈ કેટેગરી સુવર્ણ ચંદ્રક જીત્યો હતો? તો 10 મીટર એર રાઇફલનો સુવર્ણ ચંદ્રક જીત્યો હતો મિત્રો, બરાબર. ગુજરાત સરકારે વિકસિત ભારત @2047 માટે ઔદ્યોગિક નીતિઓમાં સુધારાના ઉદ્દેશથી કેટલી ટાસ્ક ફોર્સ સમિતિની રચના કરી? તો મિત્રો 12 ટાસ્ક ફોર્સ સમિતિની રચના કરી છે મિત્રો ગુજરાત સરકારે. ભારતની પ્રથમ વિસ્ટાડોમ જંગલ સફારી ટ્રેન શરૂઆત ક્યાં કરવામાં આવી હતી? તો મિત્રો ઉત્તર પ્રદેશમાં વિસ્ટાડોમ શરૂઆત કરવામાં આવી હતી, જંગલ સફારી ટ્રેન, બરાબર મિત્રો. આઈએસએસએફ જુનિયર વર્લ્ડ કપમાં 10 મીટર એર પિસ્તોલમાં કોણ ગોલ્ડ મેડલ જીત્યો? તો કનક. યાદ રાખજો મિત્રો, કનકે ગોલ્ડ મેડલ જીત્યો છે 10 મીટર એર પિસ્તોલમાં, બરાબર, જુનિયર વર્લ્ડ કપમાં. આગળ આપણે જોવાના છીએ વિશ્વના સૌથી ઊંચા શિખર પર ચઢણ કરનાર પ્રથમ દ્રષ્ટિહીન મહિલા છોજિન અંગમો કયા રાજ્યને છે? તો મિત્રો હિમાચલ પ્રદેશ રાજ્યને છે. અને યાદ રાખજો નામ. તાજેતરમાં જર્મનીમાં યોજાયેલ આઈએસએસએફ જુનિયર વર્લ્ડ કપ 2025માં ભારતે મેડલ ટેલીમાં કેટલા ક્રમે રહ્યું? તો મિત્રો પ્રથમ ક્રમે રહ્યું છે, બરાબર. યાદ રાખજો મિત્રો, પ્રથમ ક્રમે 2025માં ભારત મેડલ ટેલીમાં. 25 વર્ષીય ભારતીય રેસર કુશ મોઇની કઈ રેસ જીતનાર પ્રથમ ભારતીય બન્યો? F2 રેસ, બરાબર મિત્રો. F2 રેસ જીતનાર પ્રથમ ભારતીય બન્યો છે મિત્રો, બરાબર. એનું નામ પણ યાદ રાખજો મિત્રો. તાજેતરમાં કયા સ્થળે સાનો પર્યાવરણ સંરક્ષણ એવોર્ડ 2025 કાર્યક્રમ યોજાયો હતો? તો ગાંધીનગરમાં યોજાયો હતો, મતલબ આપણે ગુજરાતનું પાટનગર ગાંધીનગરમાં યોજાયો હતો, બરાબર મિત્રો. 1 મે 2025ના રોજ ગુજરાતનો કેટલામો સ્થાપના દિવસ ઉજવાયો? મિત્રો આ વધારે યાદ રાખજો, આ પૂછાશે ને પૂછાશે 100%. 65મો અને 65મો 1 મે 2025ના રોજ ગુજરાત સ્થાપના દિવસ 65મો યોજાયો હતો મિત્રો. કાયદા લખવા માટે પહેલીવાર એઆઈ નો ઉપયોગ કરનાર પ્રથમ દેશ કોણ બન્યું? તો આ એઆઈ નો પ્રશ્ન છે, આ પણ યાદ રાખજો, યુએઈ, બરાબર. યુએઈ કાયદા લખવા માટે પહેલીવાર એઆઈ નો ઉપયોગ કરનાર પ્રથમ દેશ બન્યો છે મિત્રો. ગુજરાતે કેટલા ટકા નાગરિકોની આભા એટલે કે આયુષ્યમાન ભારત હેલ્થ એકાઉન્ટ હેઠળ નોંધણી કરવી? તો 70%, બરાબર મિત્રો. 70% હેઠળ નોંધણી કરાવી છે મિત્રો ગુજરાતે, બરાબર. આભા હેલ્થ, બરાબર, આઈડી. તમે પણ ના બનાવી હોય તો બનાવી દેજો મિત્રો. તાજેતરમાં કોને સરકારે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બોર્ડના ચેરમેન તરીકે નિયુક્ત કરવામાં આવેલા છે? આ પણ ક્વેશ્ચન આઈએમપી છે. આલોક જોશી જે રાષ્ટ્રીય સુરક્ષાના જે સલાહકાર છે એમના ચેરમેન બનાવવામાં આવ્યા છે. તાજેતરમાં સિમલી પાલનને કયા રાજ્યની સરકાર દ્વારા સત્તાવાર રીતે રાષ્ટ્રીય ઉદ્યાનનો દરજ્જો આપવામાં આવ્યો છે? તો મિત્રો ઓડિશા રાજ્યને દરજ્જો આપવામાં આવ્યો છે મિત્રો, આ પણ યાદ રાખજો, બરાબર. આગળ આપણે જોવાના છીએ નવું ક્વેશ્ચન કે મિત્રો ઓડિશા એ યાદ રાખજો, બરાબર મિત્રો, કેમ કે અત્યારે આ રાષ્ટ્રીય ઉદ્યાનનો પ્રશ્ન પૂછાઈ શકે છે. ગુજરાતમાં બીજું ગોલ્ડ એટીએમ કયા શહેરમાં ખુલ્લું મૂકવામાં આવેલું છે? તો મિત્રો આપણા ગુજરાતનું પાટનગર ગાંધીનગર, બરાબર, ત્યાં ગોલ્ડ એટીએમ ખુલ્લું મૂકવામાં આવેલું છે, બરાબર.
તો આપણને યાદ રાખજો કે આ જે છે એ બીજું ગોલ્ડ એટીએમ છે, એ આપણા ગાંધીનગરમાં ખુલ્લું મૂકવામાં આવેલું છે. વિશ્વ બેંકના રિપોર્ટ અનુસાર ભારતમાં છેલ્લા 10 વર્ષમાં કેટલા કરોડથી વધુ લોકો અતિ ગરીબીમાંથી બહાર આવ્યા છે? તો મિત્રો 17 કરોડથી વધુ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે. આપણે વિશ્વ બેંકના રિપોર્ટ અનુસાર છેલ્લા 10 વર્ષમાં મિત્રો 17 કરોડથી વધુ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે. તાજેતરમાં કયા રાજ્યના પેન્શનરો માટે હયાતીની ખરાઈ સેવા હવે નિઃશુલ્ક ઘર આંગણે થશે? તો મિત્રો આપણું ગુજરાત, બરાબર, ગુજરાત રાજ્ય નિઃશુલ્ક ઘર આંગણે થશે ખરાઈ સેવા, બરાબર. આપણું ગુજરાત ખરેખર બહુ ડેવલપ કરી રહ્યું છે. તો યાદ રાખજો મિત્રો. તાજેતરમાં એરંડાના વાવેતર વિસ્તાર, ઉત્પાદન અને ઉત્પાદકતામાં ગુજરાત સમગ્ર વિશ્વમાં કયા ક્રમે રહ્યું છે? તો મિત્રો આપણું ગુજરાત પ્રથમ ક્રમે રહ્યું છે. એરંડાના વાવેતર વિશે, વિસ્તાર વિશે જોવા જો, કે ઉત્પાદન વિશે જોવા દો, કે ઉત્પાદકતામાં જોવા જો, તો ગુજરાત આપણું પ્રથમ સ્થાને છે. તાજેતરમાં આવેલા વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સ 2025માં ભારત કયા સ્થાને છે? તો મિત્રો 151માં સ્થાને છે, બરાબર. તાજેતરમાં આવેલા વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સમાં 2025માં ભારત 151માં સ્થાને છે મિત્રો. ભારતના મીડિયા અને મનોરંજન ઉદ્યોગને વિશ્વમાં પ્રમોટ કરવા માટે વેવ્સ 2025 નામનો એક કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. તેનું ઉદ્ઘાટન કોણે કર્યું હતું? તો મિત્રો આપણા પ્રાઇમ મિનિસ્ટર, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ કર્યું છે. તાજેતરમાં ગુજરાતના હાઈકોર્ટને કેટલા નવા જસ્ટિસ મળ્યા? તો ગુજરાત હાઈકોર્ટને 7 નવા જસ્ટિસ મળ્યા છે મિત્રો. આ પણ યાદ રાખજો, ગુજરાત લેવલનો છે ક્વેશ્ચન, બરાબર. તો ગુજરાત હાઈકોર્ટને કેટલા નવા જસ્ટિસ મળ્યા? તો મિત્રો 7 નવા જસ્ટિસ મળ્યા. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ કયા રાજ્યમાં વિજિજામ આંતરરાષ્ટ્રીય બંદરને રાષ્ટ્રને સમર્પિત કર્યું? તો મિત્રો કેરળને સમર્પિત કર્યું છે, બરાબર મિત્રો. નરેન્દ્ર મોદીએ કેરળ રાજ્યમાં દેશભરમાં એક ગ્રામીણ બેંક યોજના ક્યાંથી લાગુ કરવામાં આવી? તો મિત્રો 1 મે થી. યાદ રાખજો, દેશભરમાં એક રાજ્ય એક ગ્રામીણ બેંક, હરેક રાજ્યમાં એક ગ્રામીણ બેંક મિત્રો લાગુ કરવામાં આવે છે 1 મે થી મિત્રો. નાણાં મંત્રાલય તરફથી જારી કરાયેલા સત્તાવાર આંકડા મુજબ એપ્રિલ 2025માં ગુજરાતની જીએસટી વસૂલાત વાર્ષિક ધોરણે કેટલા ટકાના ગ્રોથ સાથે રેકોર્ડ સ્તર પર પહોંચી ગઈ છે? તો મિત્રો 13, બરાબર, 13% ગ્રોથ સાથે રેકોર્ડ સ્તર પર પહોંચી ગઈ છે જીએસટી. તાજેતરમાં આઈપીએલમાં રિયાન પરાગે સતત 6 બોલમાં 6 છગ્ગા ફટકાર્યા. તે કઈ ટીમનો ખેલાડી હતો? તો મિત્રો રાજસ્થાન રોયલના ટીમનો ખેલાડી હતો. ભારતે પ્રથમ એશિયન અંડર-15 અને અંડર-17 બોક્સિંગ ચેમ્પિયનશિપ 2025માં કેટલા મેડલ્સ જીત્યા? તો મિત્રો ભારતે પ્રથમ એશિયન અંડર-15 અને 17માં 43 મેડલ જીત્યા છે મિત્રો. કેન્દ્ર સરકારે ક્યારે દેશના 244 જિલ્લાઓમાં મોકડ્રીલ કરવાનું કહ્યું હતું? આ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે મિત્રો. આ પૂછાશે, યાદ રાખી લેજો. 7 મે મિત્રો, 7 મે 2025ના રોજ કેન્દ્ર સરકાર દ્વારા 244 રાજ્યમાં મોક ડ્રીલ કરેલું. 128 વર્ષીય યોગ ગુરુ બાબા શિવાનંદનું અવસાન. તેઓને પદ્મશ્રી એવોર્ડ ક્યારે મળ્યો હતો? તો મિત્રો 2022ને એમને એવોર્ડ મળ્યો હતો, બરાબર. એમનું અત્યારે અવસાન થયું છે. તાજેતરમાં વિયેતનામ સાથે વિશ્વ સ્તરની માસ્ટર શેફ ક્યુલિનરી આર્ટ એટલે કે પાકકળાની સ્પર્ધામાં ગુજરાતી થાળીને કેટલા ગોલ્ડ મેડલ મળ્યા? તો મિત્રો ગુજરાતી થાળીને 5 ગોલ્ડ મેડલ મળ્યા છે મિત્રો. તો જે ગુજરાતીઓ વિડીયોને લાઈક કરો. તાજેતરમાં ભારતીય વાયુસેનાએ પાકિસ્તાન અને પીઓકેની અંદર એર સ્ટ્રાઇક કરી, તેનું નામ શું આપવામાં આવી ગયો મિત્રો? આપણો મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન, ઓપરેશન સિંદૂર. તો મિત્રો આ ક્વેશ્ચન આપણે યાદ રાખવાનો છે, બરાબર. તાજેતરમાં હરિભાઈ કટારિયાની કઈ યુનિવર્સિટીના નવા કુલપતિ તરીકે નિમણૂક કરવામાં આવે છે? તો મિત્રો યાદ રાખજો, ગુરુ ગોવિંદ યુનિવર્સિટીના કુલપતિ છે હરિભાઈ કટારિયા, બરાબર મિત્રો. હરિભાઈ કટારિયા આપણા શ્રી ગુરુ ગોવિંદ યુનિવર્સિટી જે ગોધરા ખાતે આવેલી છે, બરાબર, તેના કુલપતિ તરીકે નિમણૂક કરવામાં આવી છે. તાજેતરમાં એશિયન ડેવલપમેન્ટ બેંક એડીબીના બોર્ડ ઓફ ગવર્નર્સ 28મી વાર્ષિક બેઠક ક્યાં યોજાઈ હતી? તો મિત્રો મિલાન યોજાવી હતી, બરાબર. એડીબીના બોર્ડ ઓફ ગવર્નર્સની 28મી વાર્ષિક બેઠક, બરાબર મિત્રો, તો એ મિલાન યોજાઈ હતી. યુએનડીપી માનવ વિકાસ અહેવાલ અનુસાર ભારત 2025માં એચડીઆઈમાં 193 દેશમાંથી કેટલા ક્રમે
રહ્યો છે. તો મિત્રો 193 દેશમાં આપણો 130માં નંબરે રહ્યો છે મિત્રો. બરાબર. યુએનડીપી માનવ વિકાસમાં. બરાબર. તાજેતરમાં કયા દેશમાં બનેલું યુદ્ધ જહાજ આઈએનએસ તમાલ ભારતને 28 મેના રોજ સોંપવામાં આવશે? તો મિત્રો રશિયા. બરાબર. રશિયા દેશમાં બનેલું યુદ્ધ જહાજ આઈએનએસ તમાલ ભારતને 28 મેના રોજ સોંપવામાં આવ્યું છે મિત્રો. તાજેતરમાં કયા આયોજિત 16મા આદિવાસી યુવા વિનિમય કાર્યક્રમનું સમાપન થયું છે મિત્રો? તો સુરતમાં. બરાબર. સુરતમાં આયોજિત થયું હતું 16મા આદિવાસી યુવા વિનિમય. બરાબર મિત્રો. તો જે છે એ સુરત છે. તાજેતરમાં આઈએમએફ દ્વારા જારી કરાયેલ વર્લ્ડ ઇકોનોમિક્સ આઉટલુક અનુસાર ભારત વિશ્વની કેટલામી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની? તો મિત્રો આપણી ઇકોનોમી ચોથા નંબરની અર્થવ્યવસ્થા બની છે મિત્રો. તાજેતરમાં કયા ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી? તો મિત્રો રોહિત શર્માએ ટેસ્ટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. બરાબર મિત્રો. તો રોહિત શર્માને જે પસંદ કરતા એ વિડીયોને લાઈક કરો. બરાબર. તેમને ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. મિસ વર્લ્ડ સ્પર્ધાની 72મી આવૃત્તિ ક્યાં યોજાશે? તો મિત્રો વર્લ્ડ 72મી આવૃત્તિ તેલંગાણામાં યોજાશે મિત્રો. આ વખતે મિસ વર્લ્ડ સ્પર્ધાની 72મી આવૃત્તિ તેલંગાણામાં યોજાશે મિત્રો. તાજેતરમાં કોણે 2025માં 4 પુલિત્ઝર પુરસ્કાર જીત્યા હતા? તો ધ ન્યુયોર્ક ટાઈમ્સ. બરાબર મિત્રો. જે ન્યુયોર્ક ટાઈમ્સ આપણે જોઈએ છે ન્યૂઝ. બરાબર. ધ ન્યુયોર્ક ટાઈમ્સ તેને 2025માં 4 મેડલ જીત્યા છે. કયા દેશ દ્વારા ડાન્સ ઓફ ધ હિલેરી નામના ખતરનાક વાયરસ એક ફાઇલમાં મૂકી સોશિયલ મીડિયા પર ફેલાવનાર આવી રહ્યો છે? તો મિત્રો પાકિસ્તાન, જે પહેલાથી જ આતંકવાદ છે. બરાબર. તો પાકિસ્તાન. તાજેતરમાં કેન્દ્ર સરકારે ભારતમાં ઓટીટી પ્લેટફોર્મના તમામ સ્ટ્રીમર્સને કયા દેશની સામગ્રીનું પ્રસારણ બંધ કરવા આદેશ આપ્યો છે? તો મિત્રો પાકિસ્તાન. બરાબર મિત્રો. આ પણ યાદ રાખજો. ઓટીટી પ્લેટફોર્મ માટે પાકિસ્તાનને બંધ કરવા આદેશ આપ્યો છે. તાજેતરમાં ભારતીય નૌકાદળને તેનું પ્રથમ એન્ટી સબમરીન વોરફેર સેલો વોટરક્રાફ્ટ પ્રાપ્ત થયું. તેનું નામ શું હતું? તો મિત્રો અરનાલ. આપણું બહુ મોટામાં મોટું નૌકાદળ છે. બરાબર. સબમરીન. અત્યારે તાજેતરમાં કયા રાજ્યએ ભારતનું પ્રથમ ટ્રાન્સમીડિયા એન્ટરટેનમેન્ટ સિટી ક્રિએટર લેન્ડ શરૂ કર્યું? તો મિત્રો આંધ્રપ્રદેશે શરૂ કરેલું છે. બરાબર મિત્રો. આગળ આપણે જોઈએ નવો ક્વેશ્ચન. તાજેતરના કયા દેશમાં શાસનને 16 વર્ષથી નાની વયના બાળકો દ્વારા સોશિયલ મીડિયાના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાની દરખાસ્ત કરી છે? તો મિત્રો ન્યુઝીલેન્ડ. મિત્રો આ કાયદો આપણા અહીંયા પણ બનવો જોઈએ કે નહીં? કમેન્ટ કરો. તાજેતરમાં આંતરરાષ્ટ્રીય નાણાકીય ફંડ દ્વારા કોને $2.4 મિલિયન લોન મંજૂર કરવામાં આવી? તો મિત્રો પાકિસ્તાનને. બરાબર. પાકિસ્તાન બહુ ગરીબ દેશ છે મિત્રો. એટલે કે કેશલેસ ટ્રીટમેન્ટ ઓફ રોડ એક્સિડન્ટ વિક્ટિમ સ્કીમ 2025 હેઠળ રોડ અકસ્માત પીડિતને તાત્કાલિક અસરથી કેટલા રૂપિયાનું કેશલેસ સારવાર મળી રહેશે? તો મિત્રો 1.5 લાખ રૂપિયાની. તાજેતરમાં ભારતના કયા દિગ્ગજ ખેલાડીએ ટેસ્ટ મેચમાંથી નિવૃત્તિ જાહેર કરી? બરાબર. તો મિત્રો તાજેતરમાં વિરાટ કોહલીએ પણ ટેસ્ટ મેચમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે મિત્રો. તો તાજેતરમાં ભારતમાં સેટેલાઇટ ઇન્ટરનેટ સર્વિસ શરૂ કરવા માટે કઈ કંપનીને સરકારે મંજૂરી આપી છે? તો સ્ટારલિંક કંપની. બરાબર મિત્રો. એને સેટેલાઇટ ઇન્ટરનેટ સર્વિસ શરૂ કરવા માટે સ્ટારલિંકને આપી છે મંજૂરી. તાજેતરમાં કયા દેશમાં વર્લ્ડ એક્સપો 2025નું આયોજન કરવામાં આવ્યું છે? તો મિત્રો જાપાન. બરાબર. તાજેતરમાં ગુજરાતની કઈ નદીને સંપૂર્ણ ખાલી કરી સફાઈ અભિયાન ચલાવવાની કામગીરી શરૂ કરાયું છે? સાબરમતી નદી મિત્રો. અમદાવાદની સાબરમતી નદીને સંપૂર્ણ ખાલી કરીને એને સફાઈ કરવાની અભિયાન ચાલુની કામગીરી શરૂ કરાઈ છે મિત્રો. તાજેતરમાં કોને યુનિયન પબ્લિક સર્વિસ કમિશન યુપીએસસીના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? અજય કુમાર. મિત્રો યાદ રાખજો યુપીએસસીના અધ્યક્ષ અજય કુમાર છે. હાલમાં એમને નિયુક્ત કરવામાં આવે છે. તો પૂછાઈ શકે છે યુપીએસસીના અધ્યક્ષ કોણ છે? તાજેતરમાં કયા શહેરમાં વર્લ્ડ બેંક લેન્ડ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું? તો વોશિંગ્ટન ડીસી મિત્રો. બરાબર. વર્લ્ડ બેંક લેન્ડ કોન્ફરન્સ 2025. બરાબર. તો ક્યાં કરવામાં આવેલું? તો વોશિંગ્ટન ડીસીમાં કરવામાં આવેલું મિત્રો. આગળ આપણે બીજો ક્વેશ્ચન જોવાના છીએ કે
તાજેતરમાં વન નેશનલ વન ઇલેક્શનનો પ્રથમ મિની પ્રયોગ કયા રાજ્યમાં કરવામાં આવશે મિત્રો? ગુજરાત રાજ્યમાં કરવામાં આવશે, બરાબર. વન નેશનલ વન ઇલેક્શનનો પ્રથમ મિની પ્રયોગ, બરાબર, એ આપણા ગુજરાત રાજ્યમાં કરવામાં આવશે, બરાબર મિત્રો. આગળ આપણે બીજા નવો ક્વેશ્ચન જોઈશું કે વન નેશન વન ઇલેક્શન, બરાબર. આ પણ યાદ રાખવા જેવું ક્વેશ્ચન છે મિત્રો, એટલે હાઇલાઇટ કરેલી છે ગુજરાત રાજ્ય. તાજેતરમાં ભારતમાં વિકસાવવામાં આવેલી નવી ઓછી કિંમતની કાઉન્ટર ડોન સિસ્ટમનું નામ શું છે? તો ભાર્ગવસ્ત્ર, બરાબર મિત્રો, યાદ રાખજો. ભારતમાં વિકસાવવામાં આવેલી નવી ઓછી કિંમતની જે ડ્રોન છે તેનું નામ. તાજેતરમાં કોણે ભારતના પ્રથમ 3 nm ચિપ ડિઝાઇન કેન્દ્રનું આવરણ કર્યું હતું? મિત્રો અશ્વિની વૈષ્ણવ, બરાબર. તેમને 3 nm ચિપ ડિઝાઇનનું કેન્દ્રનું આવરણ કર્યું હતું. ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળ કાયદામાં સુધારો કરીને સહાય મેળવવા માટે આવક મર્યાદા વધારીને કેટલી કરાઈ છે મિત્રો? તો 3 લાખ કરાઈ છે. ગુજરાત સરકારે વધુ એક નાગરિક હિતલક્ષી નિર્ણય કર્યો છે મિત્રો. તાજેતરમાં સૌથી લાંબા દિવસો સુધી આઈસીસી ટેસ્ટ ઓલરાઉન્ડર શ્રેણીમાં નંબર 1 કોનો રહ્યો છે? તો મિત્રો આપણા ગુજરાતના જામનગરના રવિન્દ્ર જાડેજા સાહેબ, બરાબર, જેમને લાંબા સમય સુધી રમ્યા છે. તાજેતરમાં કયા દેશમાં ચેસ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે મિત્રો? તો અફઘાનિસ્તાનમાં ચેસ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે મિત્રો, બરાબર. તો આ પણ યાદ રાખજો કે તાજેતરમાં પીએમ સૂર્યઘર યોજના હેઠળ સોલર પેનલ ઇન્સ્ટોલેશન ગુજરાત સમગ્ર દેશમાં કયા નંબર ઉપર છે? તો મિત્રો પ્રથમ નંબર ઉપર છે. આપણા પ્રધાનમંત્રીની યોજના છે પીએમ સૂર્યઘર, બરાબર. તાજેતરમાં યોજાયેલ ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ 2025માં મેડલ ટેલીમાં ટોચ પર કોણ છે? તો મિત્રો 2025માં મેડલ ટેલીમાં ટોચ પર મહારાષ્ટ્ર છે મિત્રો, ખેલો ઇન્ડિયા યુથ ગેમ 2025માં. સુપ્રીમ કોર્ટે ગુજરાતમાં ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ એસોસિએશન સહિત રાજ્યના તમામ બાર એસોસિએશનની કારોબારી સમિતિમાં મહિલા વકીલો માટે કેટલા ટકા અનામત રાખવાનો હુકમ કર્યો છે મિત્રો? તો 13% અનામત રાખવાનો હુકમ કર્યો છે સુપ્રીમ કોર્ટે ગુજરાત. ચેન્નઈના 19 વર્ષીય શ્રી હરિ એલઆર ભારતના કેટલામાં ચેસ ગ્રાન્ડ માસ્ટર બન્યા છે? તો મિત્રો 86માં ચેસ ગ્રાન્ડ માસ્ટર બન્યા છે. તેમનું નામ છે શ્રી હરિ એલઆર. એ ભારતના 86માં ચેસ ગ્રાન્ડ માસ્ટર બન્યા છે. કતારમાં યોજાયેલ દોહા ડાયમંડ લીગમાં ભારતના સ્ટાર જેવલિન થ્રોનર નીરજ ચોપરાએ 90 મીટરથી દૂર ભાલો ફેંકી તે કેટલા ક્રમે રહ્યા હતા? તો એ મિત્રો બીજા ક્રમે રહ્યા હતા. વર્લ્ડ જ્યુરિસ્ટ એસોસિએશન તરફથી મેડલ ઓફ ઓનર મેળવનાર પ્રથમ ભારતીય વકીલ કોણ બન્યા છે? તો ભુવન રીબુ, જે પ્રથમ ભારતીય વકીલ બન્યા છે, બરાબર મિત્રો. નામ પણ યાદ રાખજો, ભુવન રીબુ. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. જય હિન્દ, જય ભારત.